તો બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો કરી લે, હાલો. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? જો અમે બૂટ પહેરીને રેડી થઈ ગયા રમવા હાટું, દડો લઈને. તમારે કોઈ રમવું હોય તો આવી જજો. જો પડી ગયો શિવ પકડે તો જય શ્રી કૃષ્ણ કર લે, જય શ્રી કૃષ્ણ કર લે. હા પછી પીયું એ બૂટ ક્યાં પહેર્યા? અહીંયા આયા હા એને પહેર્યા, શિવ એ પહેર્યા. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સવારના નીચે બેસી ગયા ને એટલે સવારમાં ઉઠી જો અમે તૈયાર થઈ ગયા રમવા. બે ઢીંગલીઓ કે અમારે બૂટ પહેરીને દડે રમવા જાવું તો એને બાઈને, પણ આજ હરવડું આવ્યું હતું ને તે બાર જ જરાક ખડ ભીનું હોય એટલે હું અહીંયા રમું થોડીક વાર પછી જાઉં. બહુ થઈ જાય ને જરાક પછી. આજ તો છે ને મારે દવા લેવા જવું પડે એમ છે, કારણ કે 3 દી થી અમારું મોઢું હે ને એકદમ આવી ગયું હાવ લાલ ચોર. ઉપર તારવામાં હે ને ઓલી લાલ ચોર થઈ ગયો, ઝીણી ઝીણી ફોડકીઓ થઈ ને આપણે કઈ ખવાતું નથી. બહુ કઈ ખવાતું નથી. આપણે ગામમાં ગયા હતા ત્યાં કઈ ખાધું નતું, આખું લાલ લાલ દેખાતું અહીંયા. હા ખાઈ આમ સાઈડ માં આ બાજુ ઉપર આખું મોઢું લાલ લાલ. પછી કઈ ખાઈ ન હગ્યા પછી નબળાઈ. સાંજે તો તોય ટ્રાય કરી. મારે હે ને એવું છે કે મને કોઈ દી મોઢું આવતું જ નહીં. એકવાર મેં તે ફૂલ તીખી ભેળ ખાઈ લીધી હતી, તે દીનું હોપ થઈ ગયું હતું કે મોઢું આવે જ નહીં. આવે ને તો એક જ દીમાં એકલું મટી જતું. કાલ સાંજે પછી છેલ્લે એ ટ્રાય કરી લીધી. શાક હતું ને એવું કે ભલે આંખોમાં રૂંગા આવે તોય ખાઈ લઉં. તીખું શાકનું રોટલો ચૂરીને ચૂરમું કરીને ખાધું, ફૂલ તીખું લઈ ગયું તો એટાણે કઈ ફેર નથી પડતો. એટલે આજ તો દવા લેવા જવું જ છે. જવું ને પીયું? દવા લેવા જવું ને? સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણી આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. મારી પીયું કરીએ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. પીયું નો આવે છે રોવો. પીયું રોવો આવે દીકો. જો આપણે ભીંડાનું શાક બનાવવાનું છે અને ઈ ભીંડા છે જો વાંથી લઈ આવ્યા, અહીંથી વાડીઓ વાળાના આવે અહીં બાજુમાં રેકડીએ હતી. મેં કીધું કાલો ત્યાંથી લઈ આવીએ. હવે બેઠા બેઠા સુધારી નાખીએ, પછી આપણે ભીંડાનું શાક બનાવી નાખીએ ને મસ્ત મજાના રોટલા બનાવી નાખીએ ને છાશ હજી આજ બાકી છે કરવાની, તો છાશ બનાવી નાખીએ. કા કિરણ? પછી ખાઈ નાખીએ. હજી હું લૂસતી જતી હતી, મમ્મી સુધારતા જતા, સુધારાઈ ગયા. હવે આ મીરું બેહી ગઈ. મીરાને આ ઝીણું ઝીણું ભાવે આવું. હવે અહીં મૂકી દઉં, ઉઠશે ને તો પાણી આકડી આવે ને લુગડા તો બે દક્ષ ભાભી છે ને હમણાં આવ્યા ને એટલે આનું ઉપડી અટાણા સુધી રમતી. હવે આવશે એની પાછી. હાલ એ મારી પાસે નહીં આવે. શિવ તું રમાડતો સાની રાખ. પપ્પા કેમ ગયા? હું લેવા ગયા? સાની રહી જા કે દવા લેવા ગયા. જો પપ્પાને ક્યાં જમ થઈ ગયો? જીભમાં ક્યાં થઈ ગયું? ઈ કે દવા લેવા ગયા. તારી જીભ મટી ગઈ આમ કરતા જોવા દે તો તારી જીભ મટી ગઈ. કાઢતા તારી જીભ કાઢ, જીભડી કાઢ. હમણાં આવશે ને પપ્પા, પછી દોડીને બે જાહે રિક્ષામાં બેહવા જાઓ ને. હા હવે કઈ ધ્યાન ન હોય, ઘરમાં કઈ કરતા હોય ને તાતે કુટુંબ ગઈ જોઈને તો દોડીને બેલા પૂગી ગઈ. તો અત્યારે 6 વાગી ગયા ને જો મારો વિડીયોમાં આવવાનો વારો છે તો ટાણે આવ્યો. હું આજ છે ને દવાખાને ગયો હતો દવા લેવા. મારું મોઢું આવી ગયું હતું તો હું સેટ છે ને બપોરે 2:30 વાગે લગભગ ઘરે આવ્યો. દક્ષા મને 2 દી થયા વાહે લઈ ગઈ હતી કે દવા લઈ આવો એ કે. પછી આજ હું હાલ હવે જવું જ જો, હવે સહન નતું થતું. આરામમાં જતું હોય ને આરામ તો ઠીક, પણ આપડે એમ થતું હોય ને કે મટી જાય. પણ આજ દવાખાને ગયો ને તો સાહેબ ને બતાવ્યું તો સાહેબે ઘા ખાઈ ગયો. મને કે એટલું મોઢું કે આવી ગયું તારું? હું કહું હા. તો મને કેમ કરતા આવી ગયું કે રીંગણા કે ખાવા. હું કહું રીંગણા તો મારા ફેવરેટ છે, એ હમણાં ખાધા નહોતા મેં, તોય આવી ગયું. પછી સાહેબે દવા આપી, 2 દીની દવા આપી, 3 ટાઈમ પીવાની છે. ને એક છે ને કેપ્સ્યુલ આપી. એ કેપ્સ્યુલ છે ને એ કે ખોલીને જીભ ઉપર રાખી લેજે, પાવડર નીકળશે અંદરથી
તે મોઢું આખું સાફ થઈ જાય ને પછી કે કાઢી નાખવાનું ને એ કે અંદર જાય તો કંઈ નુકસાન ન કરે તેનાથી કે રાહત થઈ જાય 2 દીમાં પ્રિય લાગી ગઈ મટી જાય તો એ કે અહીંયા એકવાર બતાવી જાજે પાછું હાલો વિડિયો એ ઉતારીએ હું ગયો બાબા બતાવતા એવા હતું ને બાકી જો અત્યારે આપણે 6 વાગ્યા ગાય વેલી દોઈ લીધી ને જવાની તૈયારી હાલે જવાનું કઈ બાજુ છે ને એ તમને જણાવી દઈએ કે આજે સ્પેશિયલ આપણે પ્રિયલ માટે ખરીદી કરવા જવાનું છે ને આજે આપણે પ્રિયલના વસ્તુ લેવા જઈએ ને એ આપણે આપણા સબસ્ક્રાઈબર આવ્યા હતા દીના દીદી ને નીતિનભાઈ એ અહીંયા આવ્યા ને ત્યારે પ્રેમથી પ્રિયલના હાથમાં પૈસા આપી ગયા હતા એ કે આ પૈસાનો તમે એ કે પ્રિયલ માટે કંઈ ને કંઈ લઈ લેજો એટલે આપણે તેદી તો પછી મેં એવું વિચાર્યું હતું કે હજી પ્રિયલ નાની છે ને થોડીક સમજણી થાય ને મોટી થઈ જાય કપડાં તો આપણી પાસે પ્રિયલના મલક છે પણ થોડીક મોટી થઈ જાય ને પછી હું આપણે લેશું કે આજ જોઈ દીના દીદી ને આવ્યા હતા ને લગભગ 8 મહિના જેવું થઈ ગયું ને હમણાં 3-4 મહિના જાહે તો પાછો આવવાનો ટાઈમ થઈ જાય એનું એક આપણે પ્રિયલનું એ પૈસા આપી ગયા હતા ને એ ગિફ્ટ આપણે લઈને લેવાનું બાકી હતું એટલે આજે સ્પેશિયલ એના માટે જાવું કે નાના છોકરાઓના એનો ફોન આવ્યો હતો કે બહુ સારા કપડા આવ્યા તમે એ કે આવજો તો હું કહું હાલો તો જઈ આવીએ આજે પછી કિરાણા છે તો હું કહું શોપિંગ થઈ જાય ને ભેગી તહેવારનો તહેવાર છે શોપિંગ થઈ જાય ને દીના દીદી ને એ કપડા 7મ 8મ ઉપર આપણે પ્રિયલ ને પહેરાવવા કામ આવી જાય એટલે એવું છે મારે અગાઉ લેવાઈ ગયા હતા મારે એમાં એવું છે કે બે બહેનોના ઠીંગલીઓના હાથમાં દઈ ગયા હતા ને ઈ કે આમાંથી કે કપડા ઈ કે આના લેજો તી મારે સીવન બર્થડે માં મેં ગિફ્ટ તરીકે જો કે આગળ વિડિયો જોતા હશે ને ખબર હશે લઈ લીધા હતા ને પ્રિયલના બાકી રાખ્યા હતા તી હવે આ તહેવારમાં નક્કી કર્યું કે કપડાને કપડા આવી જાય ને આમ તો જો કે મલક છે પ્રિયલ ને પણ આ તો મોટો તહેવાર છે ને જન્માષ્ટમીનો તો લઈ આવીએ તો દીના દીદી નીતિનભાઈ આજે તમારા તરફથી જે ગિફ્ટ છે ને એની ખરીદી કરવા જઈએ ને ત્યાં જઈને તમને બતાવીએ કે અમે કેવી ખરીદી કરી આજે પ્રિયલ ની ને દીના દીદી નીતિનભાઈ ખાલી કહેવાનું જ આપણે કે એવું છે કે આપણે કાયમી જોનાર વિડિયો સબસ્ક્રાઇબર છે પણ ઘરથી વિશેષ છે ઘરથી આપણે ફેમિલી છે ફેમિલી એમ કહેવાય કે અમારી ફેમિલી છે ઘર છે એવા સંબંધ થઈ ગયા અત્યારથી ઉતાવળા થયા કે અમે જલ્દી કે 3-4 મહિના ટપી જાય તો ફટાફટ આવીએ દર વખતે કહીએ જ વિડિયો ફટાફટ મહિના વયા જાય બોલમાં કહીએ જ કે હવે કે અમે એટલા મહિના રહ્યા જલ્દી એને જેટલી આવવાની ઓલી છે એટલી જ અમે રાહ જોઈએ છે અમે વાટ જોતા હોય ને બેસ્ટ ટાઈમ છે જે આપણે 3 દિવસ ફરવાનું ગયા હતા ને એ બેસ્ટ ટાઈમ છે હજુ વખતે આવશે તે ટાઈમ લઈને જાવ ને આપડા ભેગા રહે ને હાલો રક્ષા તો જઈ આવીએ ને હવે હાલો ઓલી તૈયાર ની તૈયાર હાલો પીયું ઈ બે તો રિક્ષામાં ચડી ગયું કે જલ્દી હાલો જા યો એકલી હાલવા મંડ એ પ્રિયલ તને ખબર છે ક્યાં જવાનું ત્યાં ઉપર હા તો હાલો આ જાઓ અમારે પ્રિયલ ને આ દુકાન જાણીતી થઈ ગઈ તેને ખબર છે ક્યાં જવાનું કે તમે કોઈ આવો કે ન આવો હું તો જાઉં જોઈ જાય થી સનભાઈ આવી ગયા અમે પાછા આવી ગયા તમને ખોટી કરવા આવ્યા ના ખોટી કરવાની તમારો અપોઇન્ટમેન્ટ પહેલા જ બુક કરી લીધું હતું ફોન કર્યો તમે 6 વાગે આવશો ઓલરેડી શોપ તો ફૂલ હતી તો મેં કીધું લાવ બતાવી દો ફોન કરીને આવ્યો એટલે આટલું દૂરથી તમે આવતા હો એટલા માટે આજે પ્રિયલ નો વારો છે કાલ પરમથી પતી ગયું શૂઝ માં ને બે નું ટોપ જો આવ્યો ને માસી કે ટોપ બતાવી દો હાલો આમ તો કાલ જ આપણે કઈને ગયા હતા કાલ ન પસંદ પડ્યા તમે નવો માલ આવ્યો ને એટલે સાનભાઈ તરત ફોન કરી દીધો કે આવી જાજો
ટી-શર્ટ્સ માં આવ્યા છે સરસ પ્રિયલ માટે અને શિવ માટે બે નથી તમે લેવા આવશો એટલે અમે સ્પેશિયલ પ્રિયલ માટે આવ્યા પછી હા હાલો તો જો શાનભાઈ હવે બતાવે માં જોવે ને પ્રિયલ ને કહીએ ને લઈ આવવાનું કરીએ તો એને આવવું નતું આ બાજુ તો દક્ષા એને બગાવે ને કિરણ ગઈ શિવ ને વેફર ખાવી હતી લેવા હમણાં આવી જાહે ત્યાં સુધી આપણે આ બધા કપડા જોઈમાં પછી પસંદ કરી લઈએ રામ રામ બોલ રામ રામ જો પ્રિય છે ને આ ઢીંગલી ને રામ રામ કરે કે રામ રામ કેમ છો મજામાં હા ને વાવાઈ પહેર્યું કેમ છો મજામાં પૂછ મજામાં છે પાછું કર રામ રામ રફરાઈ થવામાં પહેરી ને ઢીંગલી પાસે રમવું એ પ્રિયલ કે તો આમ જો અમે કે કેમ છો મજામાં ને કાલ વાવા નતું પહેરાયું આજ પહેરાવી દીધું એને બહુ મસ્ત ફ્રોક પહેરાવ્યું જો કેમ કરે રામ રામ કેમ કરે રામ રામ બોલ રામ રામ તો જો માને કેટલા બધા કપડા શાનભાઈ બતાવ્યા શાનભાઈ ને આવું મહેનત કરાવી દીધી હું જોતો હતો ઘડીક શાનભાઈ નીચે જાય ઘડીક ઉપર આવે મારે સારી મહેનત કરાવી માન દક્ષા કિરણ ને જ્યાં ઊભી પસંદ કરતા હતા શું પસંદ આવ્યું ને એ હજી કાઢેલા હે મારે બતાવે તમને કે આટલા જાય ઢગલો કર્યો છે એટલે ઘણાય મૂકી દીધા શાનભાઈ પણ અમે આવીએ ને પૂરેપૂરી મહેનત કરાવી દે બધા એક ના હું છે ને હું આવી ગયો શાનભાઈ ની બાજુમાં જ હાવ જાય અંદર દુકાન અમને હેલ્પ કરાવવા માટે એટલે શાનભાઈ બાજુમાં આવે એટલે હવે હું તમને જી કહું નહીં તમે બતાવી જાય કાઉન્ટર ઉપર તમે આવી ગયા એટલે આપણે જોશું આને કહેવાનું છે હવે બે જણા થઈ ગયા તમે તમારે જેને જોતું હોય એ એટલે હવે હે ને શાનભાઈ એટલે હવે શાનભાઈ મને ના નહીં પાડે અહીંયાથી જેટલું પેમેન્ટ આવશે ને એ બધા મને આપી દે ભાગ થઈ ગયો 50-50% કે ના કેવું છે આ દેતા ભાગ પડી જાય ગળું ને બધું બરોબર છે પણ સેવાય બધું એક જ છે આમ આખું છે આખું છે પણ આ રબડ વાળું છે એટલે નહીં એ ને કિરણ આપણે નાના બાળકોના સ્પેશિયલ દુકાનમાં આવ્યા નાના બાળકોના આપણે કપડાં જોઈએ ને એટલા ઓછા એક થી એક ચડિયાતા હોય આપણે એમ થાય કે આ કેવું લેવું ગયું છે કેવું લોકો જ મૂકવું. રાખ્યું એક જ નજરમાં ગમી ગયા ત્રણ કલર છે આમાં ડિઝાઇન એ ગમી કલર એ ગમ્યા એક જ નજરમાં ત્રણેય કલર છે એ ગમી ગયા હવે આમાંથી તો લગભગ એક પાસ થઈ જ જાહે હા બેટા થઈ ગઈ લાલ નાખતી આમાં ચોકલેટ તો બેન છે અહીંયા આખરી તો કલર એ મસ્ત બોલે હાલો શાનભાઈ અહીંથી એક થી એક ચડિયાતા દેખાડે મારે વિચારમાં પડી ગયા કે ક્યાં લઉં ને ક્યાં મૂકી દઉં માસીને નબળું નથી ગમતું ને એટલે સારા દેખાડે હા સાચી વાત છે હા આને આ ઉપરનું થઈ તો જાય ને હા હા મેં રાખ્યું છે તો શોર્ટમાં જ પહેરાવવાનું બરોબર છે છે જો આ નેવી બ્લુ સરસ લાગશે ને બ્લેક એ સરસ લાગશે પણ તમને જે ગમે ના આ ભલે હોય કા ગાળો જ બ્લેક આ બે તો આખી દુકાનમાં હતા મારા કિરણ તો આપણી છે હા હું ઘરેથી અમે એમ જ કહીએ સારું કે હું આપણી દુકાન જાઉં એમ જ કહીએ અમે કાશી હું એમ જ કહીએ ને આપણે બે જાય ખુરશી ઉપર બે જાય પ્રિય મેં આજ શું કીધું ખબર છે શાંતભાઈને મેં કીધું આ ખુરશી એક જ છે અમે આવીએ ને તો બે છોકરીઓ ફેરવી હોય એટલે એક તમે આવી લઈ
છેલ્લે જો પાછા આવ્યા હતા એટલે બેયને હાલો તો ફાઇનલી અમારે પ્રિયલના કપડા પસંદ થઈ ગયા અને એસી વાળી દુકાનમાં બેઠા છે તોય શાનભાઈને ગરમી ચડાવી દીધી એટલા હેરાન કરી નાખ્યા લગભગ 3-4 જગ્યાએ અમે કપડા જોઈ લીધા બધુંય જોઈ લીધું ફ્રોક જોઈ લીધા કોટનના પેલા વાં જોયા પછી અહીં જોયા કેમ કે 2 માળની દુકાન છે અમે બીજે ક્યાંય નથી ગયા 2 માળમાં જ વાત કરું 3-4 કાઉન્ટર ફરી લીધા નટાણા આપણા વિરમભાઈ અહીંયા કાઉન્ટર ઉપર જ છે અહીંયાથી અમારો વિડીયો શૂટ કરે તો ફાઇનલી અમે છે ને 2 જોડી પસંદ પ્રિયલ હાટુ કરી લીધા હાલો દક્ષુ ભાભી બતાવો તમે બતાવો એક તો જો આ મસ્ત આ જોતા જ પેલા ગમી ગયું તું મસ્તીનામાં 3 કલર હતા એમાંથી આ કલર ગમ્યો કલર મસ્તીનો હે બધું એવો સારું છે કાપડ કલર અને ફ્રોક આપણે સિલ્વર બાઈ નું છે દીના દીદી નીતિનભાઈ કેવું લાગે હા દીના દીદી નીતિનભાઈ આ કેવી પસંદ કરી કેજો કેમ કે આઈને અહીં છે ને અમે હવે બીજે ક્યાંય બહુ જવાનું નથી એટલે હાવ નિરાશ છે ત્યાં આઈને બધું બતાવી દઈએ ઘેર પછી છે ને આ લાઈટો ફૂલ હોય ને એટલે બહુ તો મસ્ત દેખાય એટલે અમે અહીં નિરાયતા બેઠા છે બિલાઈ પછી કરાવી અમે નિરાયતા વિડીયો આ જો આ નવીન માં હું દીના દીદીને કહું કે પસંદ મારી છે હા ઈ બરાબર હો મમ્મી આ નવીન માં દીના દીદી આ પસંદ મારી છે તમને કેવું લાગ્યું કેજો આ તમારા તરફથી છે પણ પસંદ મેં કર્યું છે અને માએ છે ને પેલા જાજા બધા કપડા કપડી દીધા પ્રિયલ આ બાજુ પછી એમાંથી દક્ષાને કિરણને ક્યારે કહેતા હતા કે આમાંથી ગમતા હોય કાઢતા હતા. પછી છેલ્લે જો આ સોનીએ સિલેક્ટ કરી એમાંથી 3-4 જોડી પાસ કરી હતી પછી એમાંથી પાછી આ 2 જોડી પાસ કરી 4 જોડી તો પછી અટણ સાચા થઈ જાત કેમ કે 4 જોડી લઈ લઈએ એમાં નાની પણ પછી છે ને દુકાન થઈ જાત બેલેરા એટલે પછી અટણ 2 જોડી પછી પાછું આવવા થાય ને લેવા લઈ લઈએ તો તો આવું પછી આ જો અલગ જ છે આ નવીન કલર લીધા હવે એકય કલર પ્રિયલ ને છે નહીં ને આ ચડો આ મને કાવ દે જીવલામ ડીંગલ તો જો છોકરીઓ આપણી લઈને એ પ્રિયલ ને બધે કઈ ના રમાડે ને છોકરા અહીં અમારે શું થાય ખબર છે? ઘર જેવું થઈ ગયું આ દુકાન છે ને ત્યાં અમે છોકરીઓ લઈને આવીએ ને લગભગ 2 થી 3 કલાક આવીને આવીએ ખોટી ખાવ હોય ને કઈ વાંધો ન આવે એને અહીંયા ગમે હે બે રમે કઈ એમ જ કે આપણી દુકાન છે આમ કાંઈ. ખાવ નિરાંતે આમ તો એની રીતે રમતી હોય. તો ફાઇનલી આપણી પ્રિયલ ની શોપિંગ થઈ ગઈ લગ્ન તરફ ખરીદી થઈ આ દુકાન આપણી છે આ બે છોકરીઓ જો આ આમ રમતી હોય ને આ સીવું ટાઈમ કે આપણી દુકાને જવું છે ને બીજી દુકાન જાય તો એમ કે આપણી દુકાન નથી એમ કે હા બીજી દુકાનમાં જઈએ તો એમ આજ તો સીધા અહીંયા જ આવ્યા પેલા અહીંયા એટલે કપડાં લેવા તો અહીંયા તો અમારે અહીંયા જ આવવાનું હોય તો બધાને ખબર જ છે કે અહીંયા જોઈ હવે તો ઈ આપણા વિડીયો જોઈને નામ ન કહીએ ને તોય વર્તી જતા તો જો આપણે દીના દીદી નીતિનભાઈ તરફથી આપણે ખરીદી થઈ ગઈ આપણી પ્રિયલ માટે ને મસ્ત ને હવે આપણે નીકળવું ને હવે હા હવે નીકળશું ઈશાનભાઈ ને આપણે ઘરની જ એક વસ્તુ છે લેવાની બીજું કઈ નથી આપણે ગઈકાલે બધું લઈ ગયા એટલે હવે હમણાં હિસાબ કરે થઈ જાય બિલ કઢાઈ પછી નીકળી જાય આમ પછી લાસ્ટમાં જોઈ લો આપણે જે થતા થાય કંદાય આવી ગયું પેમેન્ટ હા પેમેન્ટ આવી ગયો સાહેબ તો આપણો ભાગ આપણે ગૂગલ પે માં નાખી દો તમે સ્કેનર સેન્ડ કરો ત્યાંથી નમતી નહીં આવે નામ તો દેવાનું જ નથી થતું અત્યારે કોણ દે નામ એ તો આમ જો ગૂગલ પે નહીં કરતા હા. અમે થોડાક દિવસમાં પાછા કપડા લઈ જશો ને બદલે ના ના પાછો 50% ભાગ કરશું ને આપણે એમ એટલે ના એ પૈસા અમારી પાસે જમા છે તમે કપડા લઈ જજો એ ભાગ ને એમ થાય ને તો તમારે કપડા ય લેવાય છે હા હા પાકું એ વિરમભાઈ અંદર આવી મેં હેલ્પ કરવા આવી છે ને એટલા માટે થોડા થોડા લઈ જઈએ ને તો જ પાછા આવીએ તો લઈ જઈએ હા એ વાત છે થોડા થોડા હોય તો પહેરાવાની મજા અને ફેશન અલગ અલગ બદલતી હોય